એક જ અઠવાડિયામાં વડોદરા શહેરના અગોરા મોલમાં ઉપરથી નીચે પડી જવાથી યુવકનું મોત થયું હોય તેવો બીજો કિસ્સો સામે આવતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। વડોદરા શહેરમાં રાત્રિ બજાર પાસે આવેલ અગોરા મોલ અવારનવાર વિવાદોમાં આવતો હોય છે, ત્યારે ગત 21મી ફેબ્રુઆરીના રોજ એક યુવકનું ઉપરના માળેથી નીચે પડતા કરુણ મોત નીપજ્યું હતું। જે ઘટનામાં પોલીસે મૃતક યુવાન હિતેન્દ્ર ચોરી કરવા આવ્યો હોવાથી સિક્યુરિટી તેને પકડવા જતા તે નીચે પટકાયો હોવાની વાત કરી હતી। જ્યારે મૃતક યુવકના પરિવારે મૃતક યુવાન અગોરા મોલમાં ઇલેક્ટ્રિકનું કામ કરતો હોવાનું જણાવી બાકી પૈસા લેવા ગયો હતો તેમ જણાવ્યું હતું। જે દરમિયાન શંકાસ્પદ હાલતમાં મોત થયું હોવાના આક્ષેપ પણ પરિવારે કર્યા હતા, જેને લઈને વિવાદ સર્જાયો હતો। અગોરા મોલમાં પેમેન્ટ લેવાનું છે, બિલ બાકી છે મારું, તો હોળી આવે સામે તો હું પેમેન્ટ લઈ આવું, કેમ કે અઠવાડિયાથી આજકાલ ચાલ્યા કરે છે, તો પેમેન્ટ લઈ આવું। તો મેં કહ્યું ભાઈ તું કામ મારું કામ છે તો પતાવીને જાય ને શાંતિથી, તો કે ના ભાઈ કે હું પેમેન્ટ લઈને શાંતિથી હું આવું, સાંજે મળીને પતાવી દઈશું કામ, કારણ કે વાંધો નહીં। આ કેસમાં ક્યાંક ને ક્યાંક જે આ કોન્ટ્રાક્ટરો છે મારા ભાઈ તરફથી કંઈક ને કંઈક પ્રેશર કરીને ગમે તે મને એ કર્યો છે, આમાં મને આ લોકો મર્ડર કર્યું એવું એ લાગે છે આમાં। આ ઘટનાને હજુ માંડ અઠવાડિયું થયું નથી કે આજ રોજ ફરી એકવાર કામદાર આ જ વિવાદિત અગોરા મોલના 17મા માળેથી લિફ્ટનું કામ કરતા નીચે પટકાયો હતો। મળતી માહિતી અનુસાર શાર્દુલ અલી શાહનુર મિયા નામનો યુવક 17મા માળે લિફ્ટના ઇલેક્ટ્રિકનું કામ કરી રહ્યો હતો। તે દરમિયાન કોઈ પણ જાતના સેફટીના સાધનોનો ઉપયોગ કરાયો ન હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જ્યારે આ ઘટના ઘટી ત્યારે અગોરા મોલના સંચાલકો દ્વારા આ યુવકને ખાનગી વાહનમાં ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં TNN ન્યૂઝની ટીમ દ્વારા યુવકને સયાજી હોસ્પિટલ લાવેલા ખાનગી વાહનના ચાલકને પૂછવામાં આવતા તેઓએ આ બાબતે કોઈ પણ જાણ નથી તેમ કહી સમગ્ર મામલે ઢાંકપીછોડો કરતા હોય તેવો પ્રયાસ કર્યો હતો। કઈ બનાવ બન્યો આ એક્સિડન્ટ જે તમે લઈને આવ્યા છો? એવું મને તો ખબર નહીં, હું તો ડ્રાઈવર છું, ગાડીમાં લઈને આવ્યો છું। કઈ જગ્યાએ? અહીંયા સમાથી જ। સમા કઈ બાજુ? અગોરા મોલ? ના, મને અહીંયાથી ચોકડીની આગળ પણ મળે। તમે ગાડીમાં લઈને તમારી ગાડીમાં લઈને અકસ્માત તો છે તઈ તમને જાણ નહીં? હું પેલા એ લોકોને બોલાવી લઉં, પણ આ કેવી રીતે? મને બી ખબર નહીં। તો તમે એમને એમ લઈને આવી ગયા? કોઈ મને કોઈ કે લઈને આવો તો પછી હું તો લઈને આવું ને યાર। પોલીસને જાણ કરી હતી? પોલીસ આવી? હા, એ તો ત્યાં આવ્યા છે ને બધા, ત્યાં બધા લઈ લે, કોઈક પડ્યું હોય તો એને લઈને ના આવે યાર। 108 ને ના બોલે આ લોકોએ? એ મને નહીં ખબર। જ્યારે મૃતક યુવાન સામે આવેલા અગોરા મોલના એક કર્મચારીએ અકસ્માત કેવી રીતે થયો તે જણાવવાના બદલે ગોળ ગોળ વાતો કરી હતી। આ તમે જે લઈને આવ્યા છો હા, એ કઈ જગ્યાએથી? એટલે સ્ટાફનો માણસ છે સાઈડનો। કઈ સાઈડ? અમારી અગોરા સાઈડ પર। કેવી રીતે પડ્યો આ બનાવ? એવું ખ્યાલ નથી અમને, હું તો નહોતો ત્યાં, એટલે જ્યાં એમને આવશે પછી જાણ થશે। પોલીસ બી આવી છે, એ જાણ થશે। એ તો ખ્યાલ નથી મને। શું કામ કરે છે? મેન્ટેનન્સનું કામ કરતા હતા। નામ હતું ભાઈનું? નામ તો ખ્યાલ હશે ને? સૈદુલ। ઓકે। કેટલા ટાઈમથી કામ કરે છે? 4-5 વર્ષથી કામ કરે છે। એવું ખબર નહીં, કોઈ સેફટી નથી? હતી સેફટી, એ તો બહાર હતા, એ ટ્રકની બહાર હતા, એટલે પોલીસ તો અત્યારે છે જ, બધી તપાસ કરી રહી છે। આ સમગ્ર મામલે એક જ અઠવાડિયામાં અગોરા મોલમાં ઉપરથી પડી જવાથી યુવકનું મોત થયું હોય તેવો આ બીજો કિસ્સો છે। ત્યારે અગોરા મોલના સંચાલકો દ્વારા કારીગરો માટે કોઈ પણ સેફટી વગર કામગીરી કરાવાતી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે। ત્યારે હવે વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓને લાગતા વળગતા તમામ વિભાગના અધિકારીઓ આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈને તટસ્થ તપાસ કરી અગોરા મોલના સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।